શું તમે તમારા પિતા વિશે આવું નથી વિચારતા ને? તો ચેતી જાજો મિત્રો. આજે વાત કરવી છે કે એક દીકરો પોતાના જીવન દરમિયાન પોતાના બાપને કયા નજરિયાથી જોતો હોય છે, વાત કરવી છે. આ વાત મારા અને તમારા બધાના જીવનમાં સંકળાયેલી છે. તો જોઈએ દીકરો પોતાની અલગ અલગ ઉંમરે પોતાના બાપને કઈ રીતે જોઈ છે. તો કે જ્યારે દીકરો 4 વર્ષનો હોય ત્યારે એમ કહે છે કે મારા પપ્પા સૌથી મહાન છે. 6 વર્ષનો હોય ત્યારે એમ કહે છે કે મારા પપ્પા બધું જ જાણે છે, તેઓ બધા કરતા હોશિયાર છે. અને 10 વર્ષનો હોય ત્યારે એમ કહે છે કે થોડા ગુસ્સાવાળા છે મારા પપ્પા. 12 વર્ષનો હોય એટલે ત્યારે એમ કહે છે, એ જ દીકરો એમ કહે છે કે હું નાનો હતો ત્યારે મારા પપ્પા મારી સાથે બહુ સારો વ્યવહાર કરતા હતા. અને ધીમે ધીમે દીકરો મોટો થતો જાય છે, મોટો થતો જાય છે. પછી 16 વર્ષનો એ દીકરો થાય છે ત્યારે એમ કહે છે કે મારા પપ્પા વર્તમાન સમય સાથે નથી ચાલતા. ખરું પૂછું તો તેમને કોઈ જ્ઞાન જ નથી. આવું છોકરો વિચારે છે, સમજવા જેવું છે. 18 વર્ષનો એ જ છોકરો થાય છે ત્યારે એમ કહે છે મારા પપ્પા દિવસે ને દિવસે ચીડિયા થતા જાય છે. 20 વર્ષનો થાય ત્યારે એ જ દીકરો એમ કહે છે કે ઓહો પપ્પા સાથે તો રહેવું અસહ્ય થઈ ગયું છે. ખબર નહીં મમ્મી તેની સાથે એટલા વર્ષો કેમ કાઢ્યા મમ્મીએ. અને 25 વર્ષનો એ દીકરો થાય છે ત્યારે એમ કહે છે કે મારા પપ્પા દરેક વાતનો વિરોધ કરે છે. કોણ જાણે ક્યારે આ દુનિયાને સમજી શકશે, ક્યારે એમાં બુદ્ધિ આવશે. આવું છોકરો વિચારે છે 25 વર્ષે. પણ મિત્રો વાત અહીંયા પૂરી નથી થતી. જો ચકેડું ફરે, સમય બદલાય. જ્યારે એ જ દીકરો પોતે એક પિતા બની જાય છે, લગ્ન થઈ જાય છે, પિતા બની જાય છે, પછી 30 વર્ષે એવું વિચારે છે એ દીકરો, એનો દીકરો એટલે એનો નાનો ટેણિયો, હવે આ મારા ટેણિયાને કે સંભાળવાનું કેટલું મુશ્કેલ થઈ ગયું છે. નાનપણમાં તો હું મારા પપ્પાથી કેટલો બીતો હતો, કેટલો ડરતો હતો. 40 વર્ષે એ દીકરો એવું વિચારે છે કે મારા પપ્પાએ મને કેટલા શિસ્તથી ઉછેર્યો હતો અને આજકાલના છોકરાઓમાં તો શિસ્ત જ નથી. અને 50 વર્ષે દીકરો વિચારે છે કે મને આશ્ચર્ય છે કે મારા પપ્પાએ કેટલી મુશ્કેલીઓ વેઠીને અમને 4 ભાઈ બહેનોને મોટા કર્યા હતા. આજે એક સંતાનને મોટું કરવામાં પણ મને દમ નીકળી ગયો છે, કેટલી તકલીફો પડે છે. અને 55 વર્ષે એ દીકરો એવું વિચારે છે કે મારા પપ્પા કેટલા દીર્ઘ દ્રષ્ટિવાળા હતા, અમારા સૌના માટે કેટલું સુંદર આયોજન કરીને બધાને પોતપોતાનું આપી દીધું છે અને વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા છે. 60 વર્ષે એ જ દીકરો, એના પિતાજી એક્સપાયર થઈ ગયા હોય છે અને પછી વિચારે છે કે મારા પપ્પા ખૂબ જ મહાન હતા, તેઓ જીવ્યા ત્યાં સુધી તેમણે અમારા સૌનો ખ્યાલ રાખ્યો. મિત્રો એક દીકરાને પોતાના પિતાને સમજવામાં 60 વર્ષ નીકળી ગયા. બોલો, 60 વર્ષ નીકળી ગયા. અને આવું જો આપણે કરતા હોય, હું અને તમે બંને, તો શીખવા જેવી વાત છે, ચેતી જવાની વાત છે. તો મિત્રો પપ્પાનો પ્રેમ, પપ્પાનો વાલ, પપ્પાની હિંમત, કારણ કે પપ્પા છે ને કોઈ બી એના દીકરાને એમ વિચારે છે કે મારો દીકરો મારાથી 2 સ્ટેપ આગળ વધે. એટલે આ દુનિયા તો ગમે તે કે, પરંતુ સમજવા જેવી આ વાત છે અને દિલને સ્પર્શી જાય એવી વાત છે. આ વિડીયો ગમ્યો હોય ને તમારા દિલને સ્પર્શી ગયો હોય તો કોમેન્ટમાં આઈ લવ યુ પાપા એવું લખજો. અને જરૂર વિડીયોને શેર, લાઇક અને કોમેન્ટ્સ કરજો. અને પર નવા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ધન્યવાદ. થેન્ક યુ.